જસદણના વિછિયામાં ક્ષત્રિય સમાજ દ્વારા જસદણ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. મોટી સંખ્યામાં પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજકોટ લોકસભામાંથી પરસોત્તમ રૂપાલાની રાજકોટ લોકસભા માટે ઉમેદવારી રદ થવી જોઈએ તેવી ઉગ્ર માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી. જો ઉમેદવારી રદ નહીં થાય તો આવતા દિવસોમાં કાયદાની મર્યાદામાં રહી ઉગ્ર વિરોધ અને આંદોલન કરવામાં આવશે. સમગ્ર વાત કરવામાં આવે તો જસદણ વિછિયા કાઠીય ક્ષત્રિય સમાજ અને કરણી સેના દ્વારા મોટી સંખ્યામાં શાંતિપૂર્વક જસદણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કાઠીય ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રાજકોટ લોકસભાના બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. જ્યાં સુધી ભાજપ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી વિરોધ કરવામાં આવશે. સાથે જ આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન જસદણ અને વિછિયા કાઠી ક્ષત્રિય સમાજ કરશે, જેના પડઘા રાજ્યભરમાં પડશે તેમજ દેશભરમાં પડશે. જે કે ગુજરાતી સાથે રસિક વિસાવડિયા, જસદણ. મારું નામ દિલીપભાઈ ખાચર. દિલીપભાઈ, આજે જે પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપને આપ્યું છે, શું કહેશો? બસ મારું એટલું જ કહેવાનું કે અમારા ક્ષત્રિયોની નાની એવી જ માંગ છે, એક ટિકિટ રદ કરવાની માંગ. અને આટલા બધા ઉગ્ર આંદોલન હોવા છતાં, આટલા ક્ષત્રિયો ભેગા થવા છતાં જો ભાજપ એક ટિકિટ રદ ન કરી શકતી હોય તો આનો વિરોધ તો સખત થશે. પણ આ ખાલી ગુજરાત, રાજકોટ પૂરતું નહીં પણ આખા ગુજરાતમાં દેશ લેવલે આના પડઘા પડશે. ભાજપ સરકારને મારે એટલું જ કહેવાનું કે અમારા ક્ષત્રિયોની કાંઈક માન મર્યાદા હોય છે અને રૂપાલા સાહેબે અમારી માન મર્યાદા ઉપર ઘા કર્યો છે. એટલે એનું જો ટિકિટ રદ ન થાય તો એનું પરિણામ તો ભોગવવું પડશે. અને મારે એટલું જ કહેવાનું કે કાઠી ક્ષત્રિય સમાજ હંમેશા દરેક રાજપૂત સમાજ સાથે છે. બાકી કોઈ પણ 5 વ્યક્તિના લીધે કોઈ કાઠી સમાજ, કોઈ આખા સમાજ 5 વ્યક્તિના લીધે સમાજ આખો એમાં આવી નથી જતો. આખો કાઠી ક્ષત્રિય સમાજનો ટેકો હંમેશા દરેક રાજપૂતો સાથે છે. અને જો ભાજપ સરકાર આ ટિકિટ રદ નહીં કરે તો આનું પરિણામ દેશ લેવલે ભાજપ સરકારને ભોગવવું પડશે. બસ મારે એટલું જ કહેવાનું, કેમ કે આ અમારી માન મર્યાદાની વાત છે. ગઈકાલે મોટી જે જનસભા થઈ હતી, શું કહેશો? જનસભા થઈ હતી એમાં અમે અમારું શક્તિ પ્રદર્શન અમે બતાવી જ દીધું છે. રાજપૂતોનો, ક્ષત્રિયોનું શું સંમેલન છે, શું એકતા છે એ તો અને કાઠી સમાજ હંમેશા એની સાથે જ છે, બરોબર. એટલે મારે એટલું કહેવાનું કે આ એના પડઘા જે સંમેલન થયું એના પડઘા દિલ્હી સુધી તો પડી જ ગયા છે, કેમ કે સોશિયલ મીડિયામાં બધા જોતા જ હોય છે. બસ મારે એટલું જ કહેવાનું કે આને ટિકિટ રૂપાલાની સાહેબની ટિકિટ રદ થવી જોઈએ, નકર આનું પરિણામ આખા ભાજપ સરકારને ભોગવવું પડશે. બસ એટલું જ. ખાચર દિલીપભાઈ. કહેશો તમે આવેદનપત્ર આપ્યું છે જે પરસોત્તમ રૂપાલાને ટિકિટ રદ કરવા માટે? આજે જસદણ અને વિછિયા કાઠી ક્ષત્રિય સમાજ અને કરણી સેના દ્વારા જે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપેલ છે કે રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા જે અમારા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ભદ્ર જે શબ્દોનો ઉપયોગ કર્યો છે, એટલે અમે એવું કહેવા માગીએ છીએ કે આની ઉમેદવારી તમે રદ કરો, નહીંતર આવનારા સમયમાં પરસોત્તમભાઈને બહાર પ્રસાર કરવામાં એને વિરોધનો સામનો કરવો પડશે. અને એક વાત એ સમજાતી નથી કે આવડો મોટો સમાજ રોડમાંથી આવી ગયો છે, બેનું દીકરી રોડમાંથી આવી ગઈ છે, તો આની ઉમેદવારી પાછી ખેંચવામાં ભારતીય જનતા પાર્ટીને ક્યાં પેટમાં દુખે છે? આવડો મોટો સમાજ બહાર નીકળ્યું, આવા આંદોલન સંમેલન થાય છે, દેશ લેવલે થવા માંડ્યું છે, તો એક ઉમેદવારી પાછી ખેંચવામાં ક્યાં પ્રોબ્લેમ શું થાય છે એ અમે જાણવા માંગીએ છીએ. ઉમેદવારી પાછી ખેંચવામાં નહીં આવે તો આપ શું કહેશો? તો આવનારા દિવસમાં ઉગ્ર આંદોલન અને ગામડે ગામડે એના વિરોધના બેનરો લાગશે અને ક્યાંય ગામડામાં પ્રવેશવા નહીં દે પરસોત્તમભાઈને. ખાસ કરીને જસદણ શહેરની અંદર જે આવેદનપત્ર આપ્યું છે, તો આવનારા દિવસોમાં શું રહેશે? બસ ઉગ્ર આંદોલન, વિરોધ બધું થશે. પરસોત્તમભાઈ આવશે પ્રસાર કરવા તો. અને અમારી એક જ માંગણી છે કે આની ઉમેદવારી તમે રદ કરો, બીજા ગમે એને ટિકિટ આપો. અમને કોઈ એમાં ક્ષત્રિય સમાજને કાંઈ વાંધો નથી, પણ આની ઉમેદવારી રદ થવી જોઈએ.